સુરતના ખટોદરામાં નકલી સિમેન્ટની ગુણી ઝડપાઈ છે। જાણીતી કંપનીના કર્મી નીતિન ઠાકરેની ફરિયાદ મુજબ જણાવ્યું છે કે ઉધના મગદલ્લા સ્થિત હિન્દુસ્તાન કાર્ટિંગ નામની દુકાનમાં રાજેશ ચતુર પટેલ નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટનું વેચાણ કરે છે અને તેની પાસે નામાંકિત કંપનીની ડીલરશીપ નથી। ફરિયાદના આધારે સુરત પોલીસે કાર્યવાહી કરી છે। तो हिंदुस्तानना कार्टिंग नामनी दुकानमां दरोड़ा पाड्या अने ज्यांथी 410 जेटली नामांकित कंपनीना नामे रहेली सीमेंट भरेली बेग मळी आवीने साथे ज वेपारी राजेश पटेल पासे डीलरशीपना कोई दस्तावेजी पुरावा न मळ्या, जेथी पोलीसे राजेश पटेल अने तेने सीमेंटनो जथ्थो पूरो पाडनार लंबू नामना आरोपी सामे गुनो नोंध्यो अने हाल पोलीसे बीएनएसनी विविध कलमो हेठळ गुनो नोंधीने आरोपीनी धरपकड करी अने आ सत्य तपास हाथ धरी छे। जग्या पर जई तमाम हकीकतनी वेरीफाई करी अने वेरीफाई करता ध्याने आव्युं के आ डुप्लिकेट सीमेंट अल्ट्राटेकना नामे बजारमां वेचाण थई रह्युं छे, जेथी राजेशभाई ठाकरेनी फरियाद लई पोलीसे गुनो रजिस्टर करी जे भाई सीमेंट उतारवा आया हता तथा जे लंबू नामना कोई माणस पासेथी तेमणे खरीदेलुं छे ते बंनेना नाम जो गुनो दाखल करवामां आवेल छे अने 1,33,000 नो मुद्दामाल 410 बोरी कब्जे करवामां आवी छे। રાજકોટમાં વધુ એક આગની ઘટના બની છે। સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં આવેલ આવાસના કમ્પાઉન્ડમાં લાગી આગ। આગ લાગવાનું કારણ અકબંધ છે। આગ લાગતા સ્થાનિકોના ટોળા એકત્રિત થયા, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। તો હોસ્પિટલ પાસે જ આગ લાગી હતી, જો કે તુરત જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરાયા। તો હોસ્પિટલ પાસેના આવાસના કમ્પાઉન્ડમાં આગ લાગી હતી, ત્યારબાદ લોકો પણ ભયભીત થઈ ગયા। હોસ્પિટલમાં જે દાખલ હતા એ દર્દીઓ પણ તેમના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, જો કે તુરત જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે અને ત્યારે આ બાળકી ઝડપથી સ્વસ્થ થાય અને પીડિતાને ન્યાય મળે તે માટે ભજન કીર્તનનું આયોજન કરાયું છે। ઝઘડિયાના રાજપારડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરાયું છે। મહત્વનું છે કે પીડિતાની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેના થકી તે બાળકી અને તેના પરિવારને શક્તિ મળી રહે તે આશયથી આજે અમે અહીં સૌ ઉપસ્થિત થયા છે અને આશા રાખીએ કે તેને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય તે સાથે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે। જૂનાગઢમાં સિંહણે 13 વર્ષની બાળકીને ફાડી ખાધી। વિસાવદરના બરડિયા ગામનો સીમ વિસ્તારનો બનાવ છે। મૃતક બાળકી પોતાના પિતાને બેટરી આપવા માટે જતી હતી અને ત્યારે જ આ બનાવ બન્યો હતો। સિંહણ ઉપાડી જતા બાળકીના પિતાએ સિંહણ પાસેથી બાળકીને છોડાવી હતી। ગળા તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજા થતા બાળકીનું મોત થયું છે। બાળકીના મૃતદેહને વિસાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। રાહલી બાટા નર્સિંગ નામની પરપ્રાંતીય બાળકીનું મોત થયું છે। 3 જેટલા પાંજરા ગોઠવી સિંહણને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે। અમારા ગામમાં સાંજે 6:45 વાગે એક એવો બનાવ બન્યો છે। એમપીના મજૂર હતા તે ભાવલભાઈ સામજીભાઈ ગજેરણિયા મજૂર કામ માટે આવ્યા હતા। 2 દીકરીઓ હતી, એ ગામમાંથી એની વાડી આવતી હતી તો એક સિંહણે સુવેરની અંદરથી આવી અને મોટી દીકરી 15 વર્ષની એને સુવેરા દઈને અંદર મારી નાખી। સુરતના હજીરાના અદાણી પોર્ટ પર થયેલ રશિયન વટાણાની ચોરીનો ભેદ ઉકેલાયો છે। હજીરા પોલીસે રશિયન વટાણાની ચોરી કરનાર ટ્રક ડ્રાઈવરને ઝડપી કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ટ્રાન્સપોર્ટરને છેતરી ટ્રક ડ્રાઈવર ₹8,43,000 અને ₹530 25.181 ટન વટાણા લઈને ફરાર થયો। આરોપી રશિયન વટાણાની ડિલિવરી મેળવી તમામ વટાણા લઈને ટ્રક લઈને ફરાર થઈ ગયો। જો કે પોલીસે આરોપીને પકડવા હજીરાથી ભુજ સુધી 700 કિલોમીટરના 300થી વધુ સીસીટીવી ચકાસ્યા અને પોલીસે આરોપીને પકડવા ટ્રક ડ્રાઈવર જેવો વેશ પલટો ધારણ કરી ચોરી કરાયેલ તમામ મુદ્દામાલ સાથે અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાનીની ધરપકડ કરી છે। ગત તારીખ 7/12/2024ના રોજ હજીરા પોસ્ટેમાં BNS 316-361-2 હેઠળ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। ઉપરોક્ત બનાવમાં હજીરા અદાણી પોર્ટ ખાતેથી વટાણાની બેગો જેનું વજન આશરે 25 ટન તથા કિંમત 8,43,530 જેટલું થાય છે તેને ટ્રકમાં લોડ કરાવી
જે જગ્યાએ ઉતારવાની હતી તેને બદલે માલિક સાથે છેતરપિંડી કરીને અન્ય જગ્યાએ લઈ જઈ શકે વગેરે કરવામાં આવેલ હતો. વડોદરામાં વિદેશી યુવતીઓએ ઓફિસમાંથી ચોરી કરી છે. 2 વિદેશી યુવતી સીસીટીવીમાં કેદ થઈ છે. ઓફિસનો દરવાજો તોડી ચોરીને અંજામ આપ્યો. આજવા નિમેટા રોડ પર ઓફિસમાંથી સામાન ચોરીની ઘટના બની. વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં બંને વિદેશી યુવતી અભ્યાસ કરે છે. વિદેશી યુવતીઓ ઓફિસમાંથી ટીવી, પ્રિન્ટર સહિત 19,000નો સામાન ચોરી કરતા કેમેરામાં કેદ થઈ છે. કપુરાઈ પોલીસે વિદેશી યુવતીઓ સામે ફરિયાદ પણ નોંધી છે. તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ચોરી કરતી આ યુવતીઓ દેખાઈ રહી છે. ઓફિસનો દરવાજો તોડે છે અને ત્યારબાદ ઓફિસમાંથી ચોરી કરે છે. તો ટીવી, પ્રિન્ટર સહિતનો, કમ્પ્યુટર સહિતનો જે માલસામાન હોય છે તેની ચોરી કરવા માટે તે આવી હતી. તો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ટીવી આ સાથે પ્રિન્ટર લઈને તે ફરાર થઈ રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, ચોરીના સીસીટીવી આવ્યા છે સામે, મામલો શું છે? વિદેશી યુવતીઓ ચોરી કરતી દેખાય છે. બિલકુલ, જો સમગ્ર મામલાની વાત કરીએ તો વડોદરા શહેરનો જે આજવા નિમિટા રોડ છે ત્યાં અનંત સમૃદ્ધિ નામનો કોમ્પ્લેક્સ આવેલો છે અને ત્યાં જે એક ઓફિસ છે ત્યાં કોઈને જો મકાન કે દુકાન ભાડે લેવું હોય, વેચવું હોય એના માટેની કામગીરી જે છે ચાલતી આવી હતી. ત્યારે થોડા સમય પહેલા જે 2 વિદેશી યુવતીઓ છે ત્યાં તપાસ અર્થે ગઈ હતી અને ત્યારબાદ આ જે વિદેશી યુવતીઓ છે તેમને ભારતીય સ્ટાઇલમાં જે છે તે પોતાના હાથ જે છે તે અજમાવ્યો હતો અને આ જે ઓફિસ છે તેમાંથી જે પ્રિન્ટર, ટીવી સહિતની જે લગભગ 19,000નો મુદ્દામાલ જે છે તેની ચોરી કરી હતી અને ચોરી કરતા જે વિદેશી યુવતીઓ છે તેઓ કેમેરામાં જે છે તે કેદ થઈ ગઈ છે. આ યુવતીઓ વિશે વાત કરીએ તો વડોદરા શહેરની એક ખાનગી યુનિવર્સિટી છે, ત્યાં યુવતીઓ જે છે તે અભ્યાસ કરે છે. ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા આ જે ફરાર યુવતીઓ છે તેમની જે તપાસ છે, જે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક વિગતો સીસીટીવી ફૂટેજ જોયા બાદ પોલીસને મળી છે કે કરીમ તથા ચારબાને ડા ફાતિમા કરીને જે છોકરીઓ છે તેમના દ્વારા જે ચોરી જે છે તે કરવામાં આવી છે. જી હાર્દિક, આપનો આભાર. 30 વર્ષ પહેલા બુટલેગરો બેફામ બન્યા છે. દારૂની હેરાફેરી પર પોલીસની ચાંપતી નજર છે. સુરેન્દ્રનગરના ચોટીલાના નવા ગામની સીમમાં ખેતરમાંથી ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના કટિંગ સાથે રેડ કરી 31.2 લાખની કિંમતનો 5,433 બોટલ દારૂનો જથ્થો પકડ્યો અને સાથે જ ટેન્કર, ટ્રક, પિકઅપ વાન પણ જપ્ત કરી છે. રેડ સમયે દારૂનો જથ્થો મંગાવનાર, કટિંગ કરનાર, ટ્રક ચાલક, પિકઅપ ચાલક, ટેન્કર ચાલક સહિત સામે ગુનો નોંધાયો છે. તો કેસમાં અન્ય 7 શખ્સો નાસી છૂટવામાં સફળ થયા છે અને સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસી ટીમે રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. गिरते हैं, चोट लगती है. ગુજરાતમાં શિયાળો થશે આઉટ, માવઠું થશે ઇન. ત્રણ દિવસ બાદ ત્રાટકશે આકાશી આફત. કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી? ગુજરાતમાં આગાહી મુજબ વાતાવરણ પલટાઈ ગયું છે. ભર શિયાળે રાજ્યભરના શહેરોમાં અંધારપટ છવાઈ ગયો છે. દ્વારકાથી લઈને દાહોદ સુધી, સોમનાથથી લઈને સાબરકાંઠા સુધી અને બાબરાથી લઈને બિલીમોરા સુધીના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાદળ છાયું વાતાવરણ છવાતા ખેડૂતોના જીવ અદ્ધર થયા. રાયડો, ઈસબગુલ, જીરું, ધાણા, બટેકા સહિતના પાકની નુકસાનની ભીતિ છે. ઉપરથી હવામાન નિષ્ણાંતોએ ધરતીપુત્રના હોશ ઉડાડી દીધા છે, કેમ કે ભર શિયાળે ખેડૂતો પાકની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાતભરમાં 3 દિવસ માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 26મી ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી માવઠું કહેર બનીને ત્રાટકશે.